તો નમસ્કાર મિત્રો, મારી આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઝેટકોના જે વિવાદ થયો હતો તેના માહિતી વિશે। તો ઝેટકો વેબસાઇટે તમને પોતાની વેબસાઇટ ઝેટકો.com ગુજરાત પર તેમને આ પ્રકારની માહિતી મૂકવામાં આવી છે કે તારીખ 5/4/2026ના રોજ ઝેટકો દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે લેખિત પરીક્ષા અંગે ફેલાવવામાં આવેલ ભ્રમિત માહિતીનો રેડિયો ઝેટકો દ્વારા અમદાવાદ ખાતે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે OMR આધારિત લેખિત પરીક્ષા સુચારુ અને સફળતાપૂર્વક યોજવામાં આવી હતી, જેમાં કુલ 5,643 ઉમેદવારોએ હાજરી આપી હતી। સદર પરીક્ષા અંગે સોશિયલ મીડિયા, અમુક સમાચાર માધ્યમોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો જણાવવામાં આવ્યા છે। આ અંગે સ્પષ્ટપણે જણાવવાનું કે સદર પરીક્ષાના સમગ્ર આયોજન માટે ગુજરાતની 25 સરકારી યુનિવર્સિટીને કામગીરી સોંપવામાં આવી હતી, જે આવી પરીક્ષાઓમાં ઉચ્ચતમ ગોપનીયતા અને પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે જાણીતી છે। પ્રશ્નપત્રોની તૈયારી લઈને વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા કડક સુરક્ષા અને ગોપનીયતા હેઠળ પૂર્ણ કરવામાં આવેલ છે અને આજ દિન સુધી પ્રશ્નપત્ર અંગે કોઈ ગેરરીતિ થવાની કોઈ ઘટના નોંધાઈ નથી। પ્રશ્નપત્ર તથા પોઈઝન આન્સર કી વિષય નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને પરીક્ષા પૂર્વે તેની માહિતી કોઈ પણ વ્યક્તિને ઉપલબ્ધ હોતી નથી। વધુમાં, જવાબોની ગોઠવણીમાં કોઈ ચોક્કસ પેટર્ન રાખવામાં આવતી નથી। કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા પૂર્વાનુમાન શક્ય રહેતું નથી। સમાચાર પત્રોમાં પોઈઝન આન્સર કી અંગે ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ તદ્દન પાયાવિહોણા અને અનુમાન આધારિત અને ભ્રામક છે। અંતમાં સ્પષ્ટપણે જણાવવાનું કે સદર પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શક, સુવ્યવસ્થિત અને નિષ્પક્ષ રીતે યોજવામાં આવી હતી। આવા બિન-આધારિત અને મનગઢંત આક્ષેપો ઉમેદવારોમાં અનાવશ્ય ગૂંચવણ અને ભ્રમ અને માનસિક અવસ્થા ઊભી કરી શકે છે, જેથી સદર પરીક્ષાના ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાય છે અને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે। ઝેટકો દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપોનું ખંડન કરવામાં આવે છે અને સદર પરીક્ષાના ઉમેદવારોને આવી ભ્રામક માહિતીથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે। ઝેટકો હંમેશા પ્રતિભાશાળી ઉમેદવારોને ન્યાય આપવા માટે કટિબદ્ધ છે। તો મિત્રો, આગામી જે આપણે યુવરાજસિંહ જાડેજાએ જે આપણે ન્યૂઝપેપર દ્વારા આ હોબાળો કર્યો હતો કે ભાઈ વિકલ્પ બી મતલબ કૌભાંડ, બી એટલે ભાજપ, તો આ બધું છે ને મિત્રો ચૂંટણીના લીધે થઈને આવડા લોકોએ આગળ ફેલાવ્યું છે અને આપણે તો મહેનત કરી જ છે, બરાબર। એટલે આપણે આવી કોઈ પણ ભ્રમ કથામાં ન રહેતા, એટલે ઝેટકોએ જો તમને એની ઓફિશિયલ વેબસાઇટમાં આ પ્રકારની માહિતી આપી દીધી છે અને ટૂંક સમયમાં આચારસંહિતા પૂર્ણ થશે એટલે આપને મેરિટ પણ આપી દેશે અને તેની જે ફાઇનલ આન્સર કી છે પણ તે પણ આપી દેવામાં આવશે, જેથી કરીને દરેક ઉમેદવારોએ તેની નોંધ લેવી અને ખોટા વોટ્સઅપ છે, બીજા સોશિયલ મીડિયા ગ્રુપોમાં આવી ખોટી માહિતીઓને અફવાઓ ફેલાવશો નહીં, જેથી કરીને આપણું પણ ભવિષ્ય બગડે અને બીજાનું પણ બગડે। જય હિન્દ, જય ભારત, આભાર।